અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સૈજપુર વિસ્તારમાં લોલીપોપની ફેક્ટરી ઝડપી પાડી। સૈજપુર બોગામાં આવેલી ફોજદારની ચાલીમાં ગેરકાયદે અને અસ્વચ્છ સ્થિતિમાં ચાલતા લોલીપોપ બનાવવાના એકમ પર દરોડો પાડી તેને સીલ કરી દેવામાં આવ્યો। સુગર બોલ્ડ કન્ફેક્શનરી અને મિક્સ ફ્લેવરની લોલીપોપ બનાવતા એકમમાં દરોડા દરમિયાન ઉત્પાદન સ્થળે ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી। ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોએ એપ્રન કે હેન્ડ ગ્લોવ્સ જેવા કોઈ પણ જરૂરી સ્વચ્છતાના સાધનો પહેર્યા નહોતા। અહીં રોજના 40 થી 50 કિલો લોલીપોપનું ઉત્પાદન થતું હતું। લાયસન્સ જે બન્યું હતું એ બાય મિસ્ટેક બની ગયું હતું એ લોકોથી। એમની પણ મેં એ લોકોને અરજી આપી દીધી છે કે આમાં હોલસેલર લખાઈ ગયું છે। પહેલાં જૂનું હતું મારી પાસે, એ જૂનું કાઢીને મેં નવું કરાવ્યું તો નવું બાય મિસ્ટેકથી જે મેન્યુફેક્ચરની બદલે હોલસેલર લખાઈ ગયું એની પણ મેં એ લોકોને જે 5000 રૂપિયાની ભરવાને ભરીને એપ્લિકેશન એમની મેં આપી દીધી। એ પહોંચ પણ મારી પાસે હાજર છે અને એવું કોઈ વસ્તુ નથી કે અંદર નોન હાઇજીન છે। કોઈ બી વસ્તુ જે વસ્તુ હું બનાવું છું મારો છોકરો જે ખાઈ શકે એ જ વસ્તુ બનાવું છું, બીજી કોઈ વસ્તુ હાઇજીન કે કોઈ નબળી વસ્તુ વાપરતો જ નથી। કંઈ જ નથી એવું। કોર્પોરેશનવાળા જે આવ્યા છે ફૂડ ખાતાવાળા એમણે કીધું આ રીતે તમારો વિડીયો છે, તમે કાલ આવીને ત્યાં જવાબ આપો। મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, આપું છું। એવું કોઈ વસ્તુ વાત થઈ નથી।